તો મિત્રો આવો પ્રોફેશનલ ઇન્ટ્રો બનાવવા શું પ્રોસેસ આવે છે તો તમને આજના વિડીયોમાં કહેવાનું છું। અને મિત્રો આ રીતથી તમે ગેમિંગ ઇન્ટ્રો, વ્લોગ ઇન્ટ્રો બધા જ ઇન્ટ્રો બનાવી શકો છો। તો મિત્રો આ વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને ખૂબ જ ફાયદો થવાનો છે આ વિડીયોમાં। તો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરીએ। તમે જે ઇન્ટ્રો જોયો તે તમે પણ બનાવી શકો છો। પહેલા આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે મિત્રો। હવે આપણે સર્ચ નો ઓપ્શન ઉપર ક્લિક કરીને આપણે અહીંયા લખવાનું છે VN। મિત્રો આપણે આ VN આવી જશે। મિત્રો મેં ડાઉનલોડ કરી નાખ્યું, તમે ડાઉનલોડ કરી નાખજો। મિત્રો આપણે VN એપ ઓપન કરવાનું છે। મિત્રો આપણી પાસે આવું પ્રકારનું પેજ આવી જશે। હવે આપણને અહીંયા પ્લસ નું આઇકન દેખાતું છે, તે આપણે ક્લિક કરવાનું છે। હવે આપણને ન્યૂ પ્રોજેક્ટ દેખાશે, તે આપણે ટેપ કરીએ મિત્રો, સેવ કરીએ। મિત્રો આપણે જે ડાઉનલોડ કર્યો ઇન્ટ્રો તે આપણે સિલેક્ટ કરવાનો છે। હવે મિત્રો તે સિલેક્ટ થઈ જાય પછી આપણે આવું પેજ જોવા મળશે। હવે તેમાં એન્ડિંગ આપણે ડિલીટ કરી નાખવાની છે। મિત્રો આપણે શું કરવાનું છે, આપણને 4 સેકન્ડ પછી આપણને ક્લિક કરીને આપણને એડ ટુ ઇમેજ નો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરવાનું। હવે આપણને ફોટોનો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરીને આપણે જે લોગો છે તે આપણે સિલેક્ટ કરવાનો। મિત્રો આપણે તેને એડજસ્ટ કરી નાખવાનો છે, તમે જોઈ શકો છો આ રીતે। મિત્રો આપણે શું કરવાનું, આપણને ટેક્સ્ટનો ઓપ્શન દેખાશે, ત્યાં પણ આપણે ક્લિક કરવાનું છે। ટેક્સ્ટના ઉપર ક્લિક કરીને અહીંયા એડ હેડિંગ ઉપર ક્લિક કરવાનું। મિત્રો આપણને અહીંયા આપણી ચેનલનું નામ લખવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે તમે પણ લખી નાખજો। જેમ કે મારી ચેનલનું નામ ટેકનિકલ ગુરુ 2.0 છે। મિત્રો આપણે તેમાં કલર બદલીએ। મિત્રો આ રીતે મારા કલર બદલી નાખ્યો છે। મિત્રો આપણે તેને એડજસ્ટ કરી લઈએ, તમે જોઈ શકો છો આ રીતે તમે પણ કરી નાખજો। મિત્રો તમે આ રીતે ગોઠવી દેજો। મિત્રો શું કરવાનું, હવે તમારે આ લોગોના ઉપર ક્લિક કરવાનું છે। હવે આપણને મોશન નો ઓપ્શન દેખાય, તે આપણે ક્લિક કરવાનું। હવે આપણને સ્કેલ નામનો ઓપ્શન દેખાય છે, ફેડ પછી સ્કેલ, તે આપણે ક્લિક કરવાનું। આઉટમાં પણ આપણે સ્કેલ નો ઓપ્શન ઉપર ક્લિક કરવાનું। મિત્રો આપણે શું કરવાનું છે, હવે આપણે ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, તે આપણને મોશન નો ઓપ્શન દેખાય, તેમાં આ લોગો ગોઠવો તે રીતે આપણે સ્કેલ ક્લિક કરી નાખવાનું છે। મિત્રો આપણે અહીંયા એન્ડિંગ દેખાશે, તે આપણે થોડુંક સ્કીપ કરી નાખવાનું છે, આ રીતે કરી નાખજો મિત્રો તમે પણ। મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો રેડી છે। હવે મિત્રો આપણો અહીંયા વિડીયો બની ગયો। હવે આપણને અહીંયા ઉપર અપલોડ નો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો આપણને અહીંયા એક્સપોર્ટ નો ઓપ્શન દેખાય, તે આપણે ક્લિક કરવાનું। અહીંયા તમારે HD વધારવી તો વધારી શકો છો। મિત્રો આ એક્સપોર્ટ કરી દેવી। હવે આપણો વિડીયો બની ચૂક્યો। હવે મિત્રો તમારે આ ઇન્ટ્રોની લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે વિડીયો કેવો। તો મિત્રો હવે મળશું આપણે આગલા વિડીયોમાં।